100-200 વર્ષ જૂની છે અંદાજે. અને આ દિવાલ અહીંથી લઈને તમે આજ કાસના ચાલતા ચાલતા આગળ જાઓ એટલે કીર્તિ મંદિર ના આવે. કીર્તિ મંદિરનો પાછળનો ભાગ આવે, પછી બલવંતરાવ પેલેસ એટલે અત્યારનું નગારખાના આવે, અને પેલો જે શું કે ત્યાં પછી પાણી જાય છે ત્યાં સુધી એ દિવાલ બનેલી છે આખી. તો એ દિવાલ તમે જોઈ શકો છો. અહીંથી પછી તમે ત્યાં જુઓ તો તમને ખ્યાલ આવશે. આ દિવાલ બનાવવાનો પર્પસ એ હતો કે ભાઈ આ પુરાણ કરીને આ જગ્યા ઊંચી બનાવેલી, અને અહીંયા છાવણીઓ બધી હતી મહારાજા આનંદરાવના સમયમાં. 18મી સદીની વાત કરું. અને બચાવવું જોઈએ. હવે કોર્પોરેશન શું નક્કી કરે તો કોર્પોરેશનને ખબર, પણ આ બહુ મહત્વનો એવિડન્સ છે. અને બીજું આનું ચોપડીઓમાં તો લખાયેલું છે, પણ સાથે સાથે તમે એક બ્રિટિશ આર્ટિસ્ટ હતો, એના પેન્ટિંગમાં પણ આખા એનું ચિત્રણ થયેલું છે. આપણે એ શું છે બહાર જે બુર્જ કહેવાય એને. એ દિવાલ જે આખી હોય લાંબી, એને એ ના પડવા ના દે. ખાલી દિવાલ હોય તો પડી જાય, તો એને પ્રોટેક્શન માટે બુર્જ લગાડવામાં આવે છે. એવા બધા તમને અહીંયા બધી જગ્યાએ જોવા મળે. અંદર છે ને ચૂનો વાપરેલો છે. ચૂનાનો મસાલો બનાવીને એનાથી કર્યું છે. એમાં સડેલા શાકભાજી હોય, એનિમલ્સ હોય, બધા જે ડેડ થયેલા એ બધા વસ્તુને ચૂના અંદર મિક્સ કરીને 6 મહિના પછી મસાલો તૈયાર થાય. એ મસાલા ત્યાં બનાવેલી છે. અચ્છા, એટલે જે અત્યારે સિમેન્ટ નો યુઝ થાય છે એની સામે પણ વધારે મજબૂત. સિમેન્ટ તો 40 જ વર્ષ રહે, જ્યારે આ ચૂના જે છે 100-200 વર્ષ પહેલાની બનાવેલી છે, તે તમે આજે પણ જોઈ શકો છો.